स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतम् प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रशालोपरि धृत्वारोटकमेकपान्तलके पङ्क्त्वान्यहस्तेन तम् पञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम् बुद्ध्यार्थिहं प्रणतपालभवाब्धिबोधम् वन्दे महापुरुषते चरणारविन्दम्। नारायणो नीलकण्ठः स्वामिनारायणो हरिः हरिः कृष्णश्च सदा नन्दकृष्णो स्तुते श्रूयतां देवदेवेश स्वामिनारायणं प्रभो श्रीहरिनामदानेन कथयिष्ये सुवार्ता। श्रीहरे कृष्णाय नमो नमः। श्री स्वामिनारायणाय नमो नमः। श्री नरनारायणाय नमो नमः। સુબ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનની દિવ્ય કથા સંભળાવે છે. કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં બિરાજે છે. મુમુક્ષુઓ સભામાં આવે, પૂર્વના ભક્તજનો સંસ્કારી જીવો સભામાં આવે, એમાં કેટલાય સંસ્કારી પણ આવે જોવા માટે. કોઈનું અભિમાન હોય કે હું ભણેલો છું, હું હોશિયાર છું, હું ડાયું છું, હું સમજો છું, આવા બધા સભામાં બેઠેલા. અને એ સભામાં મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બીજું તો બરાબર છે, તમે બધાને ઉપદેશ આપો છો, વ્યસન છોડાવો છો, ભગવાનના ભક્તિના માર્ગે ચલાવો છો, એ તો બધું સમજ્યા, એક વાત સમજાતી નથી. આ બધાને સમાધિ થઈ જાય છે એ શું? જગતના જીવને સમાધિ થાય એ તો કેમ બને? બાકી જગતના જીવને તો એક જ વ્યાખ્યા હોય, ઊંઘે ત્યારે સમાધિ અને જાગે ત્યારે ઉપાધિ. આખો આવાજ ચાલ્યા કરે છે. કોઈ જાગતો પણ શાંતિમાં જોયો, બેઠેલો જોયો, કારણ કે જાગે ત્યારથી હરાહટ. એટલે ઊંઘે એટલી વાર સમાધિ અને જાગે એટલી વાર. આ સંસારમાં આવું ચાલે છે. અને અહીં સ્વામિનારાયણ ભગવાનના બધા ભક્તોને સમાધિ થાય, આ વાત અમને મનાતી નથી. મહારાજ કહે છે તમને મનાય કે ન મનાય, પણ સમાધિ થાય છે તો તમે જોઈ શકો છો. જો પેલા સભામાં બેઠેલા બે ભક્તોને સમાધિ થઈ ગઈ છે. મહારાજે બે હરિભક્તો બતાવ્યા, સાવ લાકડાની જેવું શરીર થઈ ગયું. એમાં બધા એની બાજુમાં જઈને જોવા માંડ્યા. એ શિવ ચિકિત્સકા, કોઈ નાડી વૈદના જાણકાર હતા, 5 વર્ષ ભણેલા વયનું. કાઢવા કે હળદર એ ખબર ન હોય.
નાળી હાથમાં આવતી જ નથી હો. નાળી છે એક હાથ જોયો, બીજો હાથ જોયો, પગ જોયો, તેમાં એક કુબુદ્ધિ વાળો બાજુ બેઠેલો, અરે નાડી છો જોને હમણાં ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યો. એ દુર્બુદ્ધિ વાળો હતો અને સમાધિ વાળા ભક્તના પગ કે હાથના છેડામાં ચપ્પુની આણી પહોંચી. કઈ બોલ્યા સમાધિ વાળા. તેને એને એમ થઈ ગયું, કઈક છે તો કરવો. કોઈ દુર્બુદ્ધિ વાળો એવો નીકળ્યો, બાજુના ઘરમાંથી સળગતો કોલસો લઈ આવ્યો, સમાધિ વાળા હાથમાં મૂકી દીધો. સળ સળ ચામડી પડવા માંડી. સમાધિ વાળા કઈ જેને જેમ ઠીક લાગ્યો ને એમ પરીક્ષાઓ કરી. પછી સ્વામિનારાયણ ભગવાનની સામે જોઈને બેસી ગયા. આ બધા વિદ્વાનો હતા, ડાયા હતા, બુદ્ધિવાળા હતા. અને મહારાજને કહે છે, અમને આ કઈ સમજાતું નથી. શ્રીજી મહારાજ કે છે, સમાધિ વાળાને પૂછો, એ સમજાવશે. સમાધિ વાળા જાગ્યા એટલે આ બધા ડાયાએ પૂછ્યું, તમે શું જોયું? કોઈએ વૈકુંઠની વાત કરી, કોઈએ ગોલોકની વાત કરી, કોઈએ અક્ષરધામની વાત કરી, કોઈએ બ્રહ્માંડની રચનાની વાત કરી. આ બ્રહ્માંડ કેવું છે, ક્યાં એની સ્થિતિ છે, આ બ્રહ્માંડની બહાર શું છે, વાતાવરણ કેવું છે, અવકાશ કેવો છે, આકાશ, આ બધું કહ્યું. શાસ્ત્રોમાં અને પુરાણોમાં જેના જેના વર્ણનો છે આ બધું કઈ બતાવ્યું. આ સાંભળીને બધાને નવાઈ લાગી કે આ દેખાય છે બધા અભાણ અજ્ઞાની જેવા, છતાં આટલો બધો એને ખ્યાલ ક્યાં? મોટા વિદ્વાનોને ખબર ન હોય એવા શાસ્ત્રની વાતો અને રહસ્યો આ સામાન્ય દેખાતા માણસો કે છે. ખરેખર આપણે એક વાત ભૂલ્યા છીએ. સામાન્ય કહેવત છે કે ધણીનો કોઈ ધણી ખરો? કોઈ નહીં. ભગવાન જયારે ઈચ્છા કરે ત્યારે જળને ચેતન બનાવી દે તો એના માટે આ જીવને સમાધિ માં લઈ જવો બહુ સરળ કહેવાય. અત્યારે માણસ પાસે એક નાનું મકાન કરવું હોય તો એ મુશ્કેલી. હવે એને આખું રાજ્ય ખરીદી લેવું હોય, 10 ગામના માલિક થવું હોય તો કઈ રીતે થવાય? થવાય ના થવાય. પણ રાજાશાહી યુગમાં રાજા રાજી થાય અને કોઈને 10 ગામ ઇનામમાં આપી દે તો એક ઝાટકે 10 ગામનો માલિક થઈ ગયો. ભગવાન રાજી થાય અને કોઈ જીવને ઐશ્વર્ય આપી દે તો અષ્ટાંગ યોગ કરી કરીને આખી જિંદગી નામ પકડી પકડીએ બિચારો હેરાન થઈ જાય. બગીચા પહેર્યો, નામ પકડે, કોઈ કાન પકડે, કોઈ આંખ પકડે, તો યોગ સિદ્ધિ ના મળે, સમાધિ ના મળે. પણ ભગવાનની ઈચ્છા થાય તો એક ઝાટકે સમાધિ સિદ્ધિ મળી જાય. આ વાત આ બધા વિદ્વાનોને સમજાવી અને મહારાજની માફી માંગી, હે પ્રભુ ક્ષમા કરો, અમે સમજી ન શક્યા. સાક્ષાત પરમાત્મા મનુષ્ય સ્વરૂપ ધારી અને આ ધરતી ઉપર વિચરે છે એને અમે ઓળખી ન શક્યા. આ બધા પંડિતો હતા, ડાયા હતા. મહારાજને પુષ્પના હાર પહેરાવ્યા, પગે લાગ્યા અને એક થાળીમાં કપૂરની 5 જ્યોતિ પ્રગટાવી. કપૂરને સંસ્કૃતમાં કંસાર કહેવાય. જો પૂર્વમાં કંસાર ન સમજતા, ઘનસાર સુગંધનો કઠો. કપૂરની 5 પત્તીઓ પ્રગટાવી થાળીમાં મૂકી
સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારી સ્વરચિત પદમાં. સંસ્કૃતના જાણકાર હતા. જય દેવ ગોલુકાધિપતિ સ્વા કૃષ્ણ કલિહરતા રાધા સંગ વિહારી મુરલી રવ કરતા. જય દેવ વર્મભયં ચકરાભ્યં દદતં સિતવસનં શ્યામં સિતમુપવીતં દદતં મિતહસનં. જય દેવ હે પ્રભુ, હે દયાળુ, દરેક ધામના ધામી તમે છો. વૈકુંઠના પતિ તમે છો, ગોલોકાધિપતિ તમે છો, અક્ષરધામના અધિપતિ તમે છો. હે દયાળુ, અનેક અવતારના ધરતા એવા હે પ્રભુ, હે યોગેશ્વર, તમે તો જેને ઈચ્છો એને સમાધિ થાય. યોગેશ્વર સકલાત્મા શ્રીત જનભય ભારી. એટલા મધુર શબ્દો છે. સત્સંગી જીવનમાં સંસ્કૃત પદ આરતીના 5 છે જુદા જુદા પ્રકરણોમાં. આ બધા વિદ્વાનોએ મહારાજને આરતી ઉતારી. હે પ્રભુ, તમે તો યોગીઓના યોગેશ્વર છો. શ્રીત જનભય હારી. તમારા ચરણે જેણે માથું મૂક્યો ને તેને ભય જતા રહે છે. શાનો ભય? જન્મનો, મરણનો, જમપુરીનો અનેક ભય. એવી પાપ જતા રહે છે, ઉભા નથી રહેતા. એ મને આજે સમજાયું છે. હે દયાળુ, અમારા ઉપર કૃપા કરો અને અમને શરણમાં સ્વીકારો. શ્રીજી મહારાજ હસતા હસતા કહે છે, હે પંડિતો, હે વિદ્વાનો, તમે નિર્ભય રહો. તમે નિર્ભય રહો. તમારે કંઈ કરવાનું નથી. સંસારમાં જ્યાં છો ત્યાં સુખેથી રહો, પણ અમારું ભજન કરજો. યોયમ ધન્યાસ્તવો વિપ્રાસ્તમ મે સફલીકૃતમ પુંસામ ભક્તિ વિહીનાનામ કિમ પરમ શાસ્ત્ર પેટકે. મોટા મોટા શાસ્ત્રોના પટારા ભરી રાખે એથી કોઈ ફાયદો નથી. શાસ્ત્રનો સંગ્રહ કરે તેથી શું ફાયદો? એથી કોઈ ફાયદો નથી. ફાયદો તો એ શાસ્ત્રમાં લખેલો વાંચીને એ પ્રમાણે વર્તે તો ફાયદો છે. કેવળ શાસ્ત્રને આદર રાખીને બેસી રહે એથી કોઈ ફાયદો ન થાય. જંગલમાં એક ગુરુ રહેતા હતા, સમાધિનિષ્ઠ, અને મૌન રાખે. એના ચેલાઓ બધા કંટાળ્યા હતા. રોજ અંધારું થઈ જાય છે, અંધારું થઈ જાય છે. ગુરુ પાસેથી એવો કોઈ ઉપાય લઈએ કે અંધારું જતું રહે. આપણા ગુરુ તો મહાજ્ઞાની છે, મહાસમર્થ છે, એ ઉપાય બતાવશે. ચેલાઓ આવ્યા. ગુરુ મૌન પાડતા હતા, છતાં ચેલાએ વિનંતી કરી બધા શિષ્ય સમુદાય કે આ અંધારું હેરાન કરે છે, એનું શું? દયા કરો, અંધારાનો નાશ થયો, અંધારું ન જોઈએ. ગુરુ મૌન હતા. એમને કાગળ લીધો અને કાગળ એ જમાનામાં લખવા માટે જે વસ્તુ વપરાતી, જાડી માટીની સળી, એ લીધી અને કાગળ ઉપર કોળિયાનું ચિત્ર બનાવ્યું, એક જ્યોત બનાવી, વાટ બનાવી, બાજુમાં બીજું ચિત્ર બનાવ્યું, એના હાથમાં એવું પાત્ર આપ્યું, એમાં તેલ હોય, અને પછી ધીમેથી આ કોળિયામાં તેલ રેડે અને ત્રીજો માણસ આવી અને વાત પ્રગટાવે. આવું બધું સ્ટોરી આપ્યું.
બોરી અને એક આગળ આપ્યો. ચેલાઓ ખુશ થઈ ગયા. વાહ વાહ, આપણા ગુરુ તો મહાસમર્થ છે. અંધારાનો નાશ થાય એના માટે કેવું સરસ ચિત્ર દોરી આપ્યું. અને બધા ભેળા થઈ અને આ જે ચિત્ર હતું ને એને આરતી કરે, ધૂપ કરે, દીપ કરે. ગુરુ તો જતા રહ્યા, એની ઉંમર થઈ પૂરી ક્યારે. અને ચેલાઓ વર્ષોથી દીપ કરે, ધૂપ કરે, દીપ કરે, ધૂપ કરે. અમારા ગુરુએ આપેલો આ ઉપાય છે. પણ તો અંધારું જતું કેમ નથી? ખ્યાલ આવ્યો ગુરુએ શું કહ્યું? ગુરુ મૌન હતા એટલે એમ કહ્યું કે આવો કોડિયો લાવો, એમાં આ રીતે તેલ ઉમેરો અને આ રીતે જ્યોત પ્રગટાવો તો અંધારો જતો રહેશે. એ કોઈએ પ્રગટાવી નહીં, પૂજા કર્યા કર્યા અને એ કોડિયાના ફોટા છાપ્યા, ઘરો ઘર રાખ્યા. રાખો રાખો રાખો. સ્વામિનારાયણ ભગવાન કહે છે શાસ્ત્ર આપણને જીવવાનો માર્ગ શીખવાડે છે, સમજાવે છે. એ પ્રમાણે વર્તે તો શાસ્ત્ર કામના છે. કિમ ફલમ શાસ્ત્ર પેટતે, શાસ્ત્ર પ્રમાણે વર્તે નહીં અને શાસ્ત્રો ભેગા કરી રાખે, પટારા ભરી રાખે, એથી શું ફાયદો છે? માટે એ પંડિતો, તમે સારું સમજ્યા છો, સાચું સમજ્યા છો, અમારું ભજન કરજો. તમારે કોઈ વાતે ગભરાવાની ક્યારેય પણ જરૂર નથી. એમ ધન્ય ભગવાનને ઓળખે એ જ ભાગ્યશાળી, એ જ ધન્ય ભાગ્યવાળા છે. બીજી બાજુ અમદાવાદમાં ઘટના બની. આ બધા ભક્ત બનીને સૌ ઉભા થયા. અમદાવાદનો પેશવાઈ સુબો એને પોતાના ગોરને મોકલ્યા હતા સ્વામિનારાયણ ભગવાનને જીતવા. આપણે કથા સાંભળી ને કે ભૂલી ગયા. આ તો કેવો, ઊંઘે તો ઉપાધિ, જાગે ઊંઘે તો સમાધિ, જાગે તો ઉપાધિ. એ ગોરને બોલાવ્યા, ગોર મળવાય ન ગયા. સભામાં શું થયું કહેવાય ન ગયા. પછી બોલાવ્યા એટલે ગોર ગયા અને પેશવા ચમક્યું. ગોરના ગળામાં કંઠ અને તિલક ચાંદલો. હે ગોર, હા શું છે ભાઈ? તમને મેં સ્વામિનારાયણને જીતવા માટે મોકલ્યા હતા. વેદના પ્રશ્નો પૂછીને એનું શું થયું? જીતી લાવ્યો. આ સર્ટિફિકેટ જીતી લાવ્યા. એટલે આ સર્ટિફિકેટ ગળામાં પહેરે જુઓ અને સિક્કા સાથે ટ્રુ કોપી ભાર નહીં. પણ આ સુભા સાહેબ સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. આજે માનો કે કાલે માનો, એ સિવાય ઉદ્ધાર નથી. સારું જાઓ, આજે દક્ષિણાઓ આપેલી પડી ગઈ બધી. કોણ જાણે શું હવે હું જ એને કામ કરીશ. અને મલિન બુદ્ધિનો આ રાજકારણી એને આખું મનમાં ભયંકર કાવતરો ઘડી કાઢ્યો, અતિ ભયંકર. મારી પાસે સત્તા છે, કોણ શું કરીશ આ લેવાના છે. અને બે માણસને બનાવટથી મોકલ્યા મહારાજ પાસે નવાવાસમાં. આપનો પ્રભાવ, આપનો પ્રતાપ બહુ છે. અને અમારા સુભાષ સાહેબ કે છે અમારી ઓફિસમાં ભદ્રમણી આવો. ભદ્રના કિલ્લામાં મુખ્ય કાર્યાલય ચાલતો. મહારાજ આ ઘટી રહી. હરિભક્તો અમદાવાદ વાળા બહુ હોશિયાર, જાણીતા, સાબરમતીનું પાણી પીવેલું. એને જોયું કે આ બે જણા આવ્યા છે, પગે લાગે છે પણ ઠગ છે. પગે લાગવામાં ફેર હોય છે. પણ મહારાજે એક ચાટકી હા પાડી દીધી, હાફ હાઉસ. ત્યાં પહેલા બીજી વિનંતી કરી, હે પ્રભુ, આ તો રાજ્યનું કાર્યાલય છે, એમાં આ બધા તમારા સાધુઓ આ બધા ગ્રસ્તો એ બધા ત્યાં ચાલે નહીં, તમે એકલા જાઓ ને. સારું,
હરિભક્તો આકુળ વ્યાકુળ થઈ ગયા કે આ દુર્જનો છે અને સ્વામિનારાયણ ભગવાન કહે છે અમે એકલા આવશો. મહારાજ પધરામણી ઉભરે, સાથે સંતો હરિભક્તો બધા હતા અને ભદ્રનું કાર્યાલય આવ્યું, ભદ્રનો કિલ્લો. એટલે બધા સિપાહીઓ અટકાવ્યા, અંદર ન જવાય, અંદર ઓર્ડર છે એકલા સ્વામિનારાયણ જાય, બીજો કોઈ નહીં. મહારાજે કહ્યું બધા હરિભક્તો તો બધા ઉભા રહો, તમે ચિંતા ન કરશો. પણ એક સાધુ જરા જોરદાર હતા, એનું નામ હતું દેવાનંદજી અને કયા હાથમાં દંડ રાખતા, એટલે એની ઓળખાણ શું હતી? દેવાનંદ દંડી. આ જે કીર્તનો છે દેવાનંદ સ્વામીના એ નહીં, બીજા હતા દેવાનંદ દંડી. એને મનમાં એમ થઈ ગયું મારા ઈષ્ટદેવને એકલા અંદર જવા દો, આ સિપાહી 4 પૈસાનો પગાર વાળો એ શું કરવાનું? એટલે સિપાહીએ ના પાડી દેવાનંદ દંડે. એટલે દંડે દંડ પછાડ્યો. ક્યાં સમજતા હે સસુર? આંખો કાઢ્યો, ખબરદાર કે તું શું સમજે. પેલો ગભરાઈ ગયો, અંદર ઘૂસી ગયા, પણ ગભરાઈ. મહારાજ અને આ દેવાનંદ દંડી અંદર ગયા. સુબો ઉનાવટી ચહેરો હરખો રાખી પગે લાગ્યો અને મહારાજને એક આસન બતાવ્યું. આ પછી બિરાજો. શ્રીજી મહારાજ કહે છે એ આસન તો તમારા માટે છે, રાજકારણીનું આસન છે, એ અમે એના ઉપર ના બેસીએ. ના ના, પ્રસાદીનું કઈ કરો, પ્રસાદીનું બેસીને ઠગ માણસોને બોલીએ સારી આવે. મહારાજ કહે છે તમારો બહુ ભાવ છે તો પ્રસાદીનું કરી દઈએ. શ્રીજી મહારાજના હાથમાં સોટી હતી. મહારાજે આસન ઉપર દાબી. શું થયું ખબર પડી? અમદાવાદમાં આજે પણ મોટા મોટા ટાંકાઓ છે, પાણીના ગંજા ટાંકા, લાખ લાખ લીટરના ટાંકા આજે. એ જમાનામાં પાણીનો સંગ્રહ કરાતો. આવો કોઈ ગંજાવર ટાંકો, એનો ઢાંકણો ખોલી અને એના ઉપર પોચો પોચો એક તકીઓ ગોઠવી, કાદલો ગોઠવી દીધેલો કે સ્વામિનારાયણ બે ટાંકા પડી જાય, ઉપર ઢાંકણું ઢાંકી દેવો. એમના બહાર એના માણસોને કહી દેવું ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા, અમારી પૂજા થઈ. અને પછી સત્તા આપણી પાસે છે, શું થવાનું? જ્યાં મહારાજે દાબ્યો ને અને ધપ દઈને ગાદી તકીઓ અંદર પડ્યા ટાંકામાં, અને અંદરથી તુબાકો પાણીમાં અવાજ આવ્યો, પડઘો બોલ્યો. શ્રીજી મહારાજ કહે છે સુબા યાદ રાખજે, કોક જોવા વાળો હશે, એ આ બધું સહન નહીં કરે. અને મહારાજ ચાલી નીકળ્યા. દેવાનંદ દંડી ગરમ થઈ ગયા અને 300 સાપ આપી દઉં, આખા અમદાવાદનો નાશ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને મુખ ઉપર હાથ કરી દીધો. ખબરદાર એક શબ્દ બોલ્યા તો, દંડી તમને ખબર નથી, શાંત થાવ, શાંત થાવ. મહારાજે બ્રેક મારી, દેવાનંદજી શાંત થઈ ગયા. ત્યારે શ્રીજી મહારાજ કહે છે તમને ખબર નથી, ખોટા અકળાઈ ગયા. આ સુબાએ ગાદી ગોઠવી હતી, શા માટે? આપણને મારવા માટે. આ ધરતી ઉપર સુબાએ ગાદી ગોઠવી આપણને મારવા માટે, પણ આપણે આ ધરતી ઉપર ગાદી ગોઠવીશું જગતને તારવા માટે. શ્રીજી મહારાજે કઈ ગાદી ગોઠવી ખ્યાલ છે? નારાયણ દેવની ગાદી, લક્ષ્મીનારાયણ દેવની ગાદી. એ ગાદી જગતને તારવા માટે. દુર્જનો છે ને એ મારવા માટે ગાદી ગોઠવે, ભગવાન કહે છે આપણે તારવા માટે ગાદી ગોઠવીશું. શ્રીજી મહારાજ ભદ્રના એ કાર્યાલયમાંથી બહાર પધાર્યા ત્યારે પાછળથી માણસ આવી હુકમ સંભાળ્યો, તમારે અમદાવાદ છોડીને જતા રહેવા. મહારાજ કે ક્યાં સુધી? અમારું રાજ હોય ત્યાં સુધી. હરિભક્તો
હરિભક્તો ઉદાસ થઈ ગયા. શ્રીજી મહારાજ કહે છે ચિંતા ન કરો, એનું રાજ ક્યાં સુધી રહેવાનું. આ બનાવ બન્યા પછી 4-5 મહિનામાં સુબાનું પતન થયું. આપણે ચાલુ કથા પ્રસંગમાં આગળ વધીએ. સ્વામિનારાયણ ભગવાન અમદાવાદથી ચાલ્યા. ઉત્તર ગુજરાતના હરિભક્તો આગ્રહ કરીને મહારાજને લઈ ગયા, ફરીથી આવો અમારી બાજુ. અને શ્રીજી મહારાજ